हिमाचल प्रदेशના ધર્મશાળામાં પેરાગ્લાઇડિંગ સમયે અમદાવાદની યુવતીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। ધર્મશાળામાં ઇન્દ્રનાગ સાઇટ ઉપર ટેન્ડમ પેરાગ્લાઇડિંગ દરમિયાન ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ અને જેના કારણે યુવતી ઊંડી ખીણમાં પડી ગઈ, જેના કારણે નારણપુરામાં રહેતી 19 વર્ષીય યુવતીનું મોત થયું છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે યુવતી પેરાગ્લાઇડિંગ કરતા સમયે તેનો પગ લપસે છે, જે બાદ પાયલટ અને યુવતી નીચે ખીણમાં ખાબકે છે, જેમાં યુવતીનું મોત થયું છે। ઓડિશાના ભદ્રક જિલ્લામાં એક ગુજરાતી મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। મહિલાના ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું કે છેલ્લા 90 દિવસથી મહિલાનો પતિ પૈસા લઈને ફરાર છે, પરંતુ પોલીસ આરોપીને શોધી રહી નથી, ઉલટાનો ખોટા કેસ કરી દેવાનું કહીને ધમકી આપી રહી છે। ત્યારે પોલીસ નૈતિકતાથી અમારી મદદ કરે અને વહેલી તકે મહિલાના ભાગેડુ પતિને શોધે તેવી અમારી માંગ છે। ફિનાઇલ પી લેતા મહિલાને સારવાર માટે ખસેડાઈ છે। હાલ મહિલા જોખમથી બહાર છે। पैसा लेने भागेला पति ने वहेली तके शोधवामां आवे तेवी महिलानी मांग छे। मेरे जो जीजा जी 90 दिन से मिल नहीं रहे, तो इनको हम परेशान है 90 दिन से। तो फिर मेरी बहन ने आज बौन थाने के भीतर सुसाइड करने का ट्राई किया कि उनको जस्टिस मिले। तो वो लोग बोल रहे थे कि उन पे उल्टा केस करेंगे। तो हेल्प तो करना चाहिए ना, पुलिस हेल्प नहीं करेगी तो कौन हेल्प करेगा। गुजरात यूनिवर्सिटी साथे प्रोफेसर ज आचरी छेतरपिंडी। एनिमेशन आसिस्टंट प्रोफेसर विभागना अकाउंटमां जमा करोड़ों रूपिया अंगत हेतु माटे वापर्यानो आरोप छे। यूनिवर्सिटीने आर्थिक नुकसान अने नाणांनी उचापात करवा बदल अमदावाद क्राइम ब्रांचे फरियाद नोंधी छे। एनिमेशन विभागना कोओर्डिनेटर विरुद्ध गुजरात यूनिवर्सिटीना सत्ताधीशोए पोलीस फरियाद नोंधावी छे। क्राइम ब्रांचे फरियादना आधारे एसोसिएट प्रोफेसर डॉक्टर कमलजीत लखतरियानी धरपकड़ करी छे। आरोपीए वर्ष 2021-23 सुधीमां एनिमेशन विभागना रूपिया 1.15 करोड़ आरोपी डॉक्टर कमलजीते पोताना ज અને પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા। એનિમેશન કોર્સ ચલાવવા નોલેજ પાર્ટનરો સાથે એમઓયુના નાણાં જે સામે આવ્યા હતા, એમઓયુના નાણાં કરતાં વધુ નાણાં ચૂકવીને અંગત લાભ તેણે મેળવ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડોક્ટર કમલજીતની હાલ ધરપકડ કરી છે અને બાદ 22 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે વધુ પૂછપરછ પણ શરૂ કરાઈ છે। રાજકોટમાં પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે ભોગ બનનારા મુલતાની મોહસીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી। સ્કીમમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ આ અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે, તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન હવે સામે આવ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી કે મારે ફોન કટ કરી દેવો પડ્યો અને એ પણ બાપુ તો જરૂર પડે। ભારત માતાને પોતાના માથા આપી દીધેલા તમે એ સમાજના અને આવી રીતે ડરો છો તેવું પણ જણાવ્યું। વધુમાં કહ્યું કે આપણે યોગીજીના બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। 21મી જાન્યુઆરીએ જન આક્રોશ સભા યોજાશે। મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુજે ફોન रिश्ता मने अनुभव है। मैं कहूँ तुमने कहीं खाई ना जाए बंद कर दे અને કેવા બાપુ આવા દરનો બાપુ તો માથું કાપી ફેંકી દે રે। જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે અને તમે આવી રીતે ડરી ડરીને જીવો। બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધની આગ હજી બુઝાઈ નથી। વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો દ્વારા 17 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે બાઇક રેલી યોજાઈ હતી। અગ્રવાલ 3 રસ્તાથી બાઇક રેલી સમગ્ર નગરમાં ફરીને લાલચોક ખાતે આવી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે ધાનેરાના વેપારીઓ અને લોકો જોડાયા હતા। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે
એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે. એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે. આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે. ધાનેરા શહેરમાં આ બાઇક રેલી દ્વારા એક મેસેજ પહોંચાડ્યો છે કે સરકાર જે ઘન નિંદ્રામાં ઊંઘી છે અને આ ધાનેરાને વારંવાર નુકસાન કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને બંધ કરી અને જાગૃત બની અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવી રાખે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા બાઇક રેલીનું આયોજન કરેલું હતું અને બાઇક રેલી સમગ્ર ધાનેરા શહેરમાં ફરી અમારો સંદેશો અમે એ આપવા માંગીએ છીએ કે 21 તારીખના રોજ 21/1/2025ના રોજ મંગળવારના દિવસે મામા